નમસ્કાર મિત્રો, પ્રથમ વર્ષ ડીએલએડ કોર્સ 1 બાલ વિકાસ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ એના આ બીજા લેક્ચરમાં હું તમારું સૌનું સ્વાગત કરું છું. આ બીજા લેક્ચરમાં આપણે અગાઉ એકમ 1 વિકાસનો દૃષ્ટિકોણ એનો પહેલો ભાગ જોયેલો. પહેલા ભાગમાં આપણે વિકાસ એટલે શું, વૃદ્ધિ એટલે શું, વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત, પરિપક્વતા એટલે શું, એની સંકલ્પના, વિકાસના સિદ્ધાંતો, આ બધાની વિગતવાર ચર્ચા કરેલી. આજે આપણે ભાગ 2 બીજો પાર્ટ છે આ વિડીયોનો, તો એમાં આપણે વિકાસના વિવિધ તબક્કાઓ વિશે ચર્ચા કરવાના છીએ. તો આ બીજા ભાગમાં હું ડૉક્ટર વિમલ મકવાણા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો આગળ વધીએ. વિકાસના વિવિધ તબક્કાઓ. વિકાસ જન્મથી મૃત્યુ સુધી સતત ચાલ્યા કરે છે. વિકાસની ગતિ એક સરખી રહેતી નથી. અમુક ઉંમરના ગાળામાં વિકાસની ગતિ ઝડપી હોય છે, તો અમુક ઉંમરના ગાળામાં ગતિ ધીમી પડે છે. આ અમુક વર્ષોનો ગાળો કે જેમાં વિકાસની ગતિમાં એક તરે કે સાતત્ય જોવા મળે છે, તેને વિકાસની અવસ્થા કે તબક્કાઓ તરીકે ઓળખવામાં આવે છે. જોકે વિકાસ એ સતત ચાલતી જટિલ પ્રક્રિયા છે. એક તબક્કો પૂરો થાય પછી બીજો તબક્કો શરૂ થાય એવું કે વ્યવહારમાં બનતું નથી, પરંતુ અભ્યાસની સરળતા ખાતર મનોવૈજ્ઞાનિકોએ વિકાસના વિવિધ તબક્કાઓ દર્શાવેલા છે. તો વિકાસના કયા કયા તબક્કાઓ છે, ચાલો આપણે તેનો પરિચય મેળવીએ. સૌથી પ્રથમ આવે છે જન્મ પૂર્વેની અવસ્થા, જેને અંગ્રેજીમાં આપણે પ્રીનેટલ સ્ટેજ તરીકે પણ ઓળખીએ છીએ. નેટલનો અર્થ થાય છે જન્મ સંબંધી. પ્રીનેટલ એટલે શું? જન્મ પૂર્વેની અવસ્થા. આ જન્મ પૂર્વેની અવસ્થા છે એનો સમયગાળો છે બીજ ધારણથી લઈને જન્મ થાય ત્યાં સુધી. બાળકનો જન્મ થાય એ પહેલાંની જે કંઈ સ્થિતિ છે, અવસ્થા છે, એ પહેલી સ્થિતિ હોય છે. એનો વિકાસનો પહેલો તબક્કો હોય છે. બીજો તબક્કો આવશે શૈશવ, જેને ઇન્ફન્સી પણ આપણે અંગ્રેજીમાં કહીએ છીએ. તેનો સમયગાળો છે જન્મથી બીજા અઠવાડિયાના અંત સુધી. બાળકનો જન્મ થાય ત્યાંથી એને શૈશવ એટલે કે એનો જે વિકાસનો તબક્કો છે બીજો, ઇન્ફન્સી, એ શરૂ થઈ જાય અને ક્યાં સુધી ચાલુ રહે? તો કે બીજા અઠવાડિયાના અંત સુધી રહે છે. ત્રીજો તબક્કો જે છે બાલ્યાવસ્થા. હવે થોડું આપણે ડિટેલમાં એનું જોતા જોઈએ છીએ, જેને આપણે બેબીહુડ પણ કહીએ છીએ. એનો સમયગાળો બીજા અઠવાડિયાના અંતથી બીજા વર્ષના અંત સુધી. ઘણો લાંબો સમયગાળો કહી શકાય. આ અવસ્થામાં બાળક બાહ્ય વાતાવરણ સાથે અનુકૂલન સાધે છે. પ્રથમ શ્વસન ક્રિયા, તાપમાન, ત્યારબાદ ચૂસવાની અને ગળવાની ક્રિયા તેમજ મળોત્સર્ગની ક્રિયા સાથે અનુકૂલન સાધે છે. ઊંધા પડવું, ગબડવું, બેસવું, ચાલવું, ઉઠવું, ખાવું પીવું કે પોતાની જરૂરિયાત બીજાને સમજાય તે માટે ભાષા એટલે કે સંકેતોનો ઉપયોગ કરવો વગેરે બાબતોનો સમાવેશ થાય છે. જોકે આ આખી બાલ્યાવસ્થાની જે ચર્ચા છે એ આપણો આના પછીનો બીજો યુનિટ છે આખો. આ તો પહેલા યુનિટની આપણે ચર્ચા કરીએ છીએ, એનો મુદ્દો છે. એ બીજા યુનિટમાં આપણે એની વિગતવાર ચર્ચા આવશે ત્યારે આપણે એને કરીશું. ચોથો તબક્કો છે પ્રારંભિક બાલ્યાવસ્થા, જેને અંગ્રેજીમાં અર્લી ચાઇલ્ડહુડ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તેનો સમયગાળો છે 2 વર્ષથી 6 વર્ષ સુધી. મિત્રો, બધાનું નામ અને એનો સમયગાળો ખાસ યાદ રાખજો. ક્યારેક પરીક્ષામાં 1 માર્ક્સનો પ્રશ્ન આ રીતે પૂછતા હોય છે. 2 વર્ષથી 6 વર્ષના સમયગાળાને પૂર્વ બાલ્યાવસ્થા ગણવામાં આવે છે. આ ગાળામાં બાળકમાં શારીરિક અને ભાષાકીય વિકાસ જોવા મળે છે. વાર્તા યાદ રાખીને બોલી શકે છે. હાથ અને આંગળીઓના સ્નાયુઓના વિકાસને કારણે લખવાનું, દોરવાનું કાર્ય કરી શકે છે.
અને તેથી જ શાળામાં પ્રવેશ મેળવે છે. આ અવસ્થા દરમિયાન બાળકમાં જિજ્ઞાસા વૃત્તિ તીવ્ર હોય છે. તે પ્રશ્નો ખૂબ પૂછે છે. માટે આ ઉંમરને પ્રશ્ન પૂછવાની ઉંમર તરીકે પણ ઓળખવામાં આવે છે. પરીક્ષામાં 1 માર્કનો પ્રશ્ન ઘણી વખત પૂછાઈ ગયો છે કે પ્રશ્ન પૂછવાની ઉંમર તરીકે કયા અવસ્થાને ઓળખવામાં આવે છે, અથવા તો પ્રારંભિક બાલ્ય અવસ્થાને કયા પ્રકારની ઉંમર તરીકે ઓળખવામાં આવે છે. તો પ્રશ્ન પૂછવાની ઉંમર આ એક ખાસ યાદ રાખવાનું છે. આપણે 3 થી 4 પ્રકારની ઉંમર આપણે આવશે. એમાં પહેલી છે પ્રશ્ન પૂછવાની ઉંમર, જેને આપણે પ્રારંભિક પ્ર એવું યાદ રાખો તો પણ ચાલશે. પ્રારંભિક પ્રશ્ન એટલે પ્રશ્ન પૂછવાની ઉંમર. અને આ સમયગાળા દરમિયાન જ લૈંગિક તફાવત અને સારા નસ્તાનો ખ્યાલ પણ આ અવસ્થામાં જ વિકસે છે. બીજું આવે છે ઉત્તર બાલ્ય અવસ્થા, જેને લેટ ચાઇલ્ડહુડ પણ કહી શકાય, અને તેનો સમયગાળો 6 વર્ષથી 12 વર્ષ સુધીનો છે. 6 થી 12 વર્ષના સમયગાળાને ઉત્તર બાલ્ય અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. આ ગાળામાં શારીરિક વિકાસની પ્રક્રિયામાં થોડીક સ્થિરતા જોવા મળે છે. બાળક શાળામાં જતું હોવાથી શાળાના વાતાવરણ દ્વારા શિસ્ત, વલણો અને વર્તનમાં ફેરફાર શીખે છે. શાળામાં યોજાતી વિવિધ જે સ્પર્ધાઓ હોય છે, વિવિધ પ્રવૃત્તિઓ હોય છે, એમાં તેના વિવિધ કૌશલ્યોનો તેનામાં વિકાસ થાય છે. આ અવસ્થા દરમિયાન મિત્રોનું સ્થાન તેના જીવનમાં વધુ હોવાથી આ અવસ્થાને ટોળાની ઉંમર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ અવસ્થા દરમિયાન તેના જીવનમાં મિત્રોનું સ્થાન વધારે હોય છે. મિત્રોનું સ્થાન વધારે હોવાથી એને ટોળાની ઉંમર, આ બીજો પ્રશ્ન પણ એક છે, ટોળાની ઉંમર તરીકે કઈ અવસ્થાને ઓળખવામાં આવે છે? તો ઉત્તર બાલ્ય અવસ્થા. હવે પછીનું છે તરુણાવસ્થા, એને એડોલસન્સ કહેવાય, અને એનો સમયગાળો છે 12 થી 21 વર્ષ સુધીનો. આ એડોલસન્સ છે એને આપણે મુખ્ય 3 ભાગમાં વહેંચી શકીએ. આમ તો સાયકોલોજીની બુક જે છે મોટી જે આવે છે વધારે ભણવાની, એમાં આ 3 અવસ્થાને અલગ અવસ્થા તરીકે જ દર્શાવી છે, પણ આપણે એને તરુણ અવસ્થાના પેટા પ્રકાર તરીકે લઈએ છીએ. અત્યારે પહેલી છે પૂર્વ તરુણ અવસ્થા, જેને પ્રી એડોલસન્સ કહેવાય, એનો સમયગાળો 12 થી 14 વર્ષ સુધીનો ગણાય છે. બીજું છે પ્રારંભિક તરુણ અવસ્થા, એનો અર્લી એડોલસન્સ અને સમયગાળો 14 થી 17 વર્ષ સુધી. અને ત્રીજું છે ઉત્તર તરુણ અવસ્થા, જેને અંગ્રેજીમાં લેટર એડોલસન્સ કહેવાય, અને 17 થી 21 વર્ષ સુધી. ઘણીવાર એને ટીન એજ, કારણ કે 13, 14 અંગ્રેજીમાં બોલાય, 13, 14 એમ છેલ્લે ટીન આવે, TEEN ટીન, તો ટીન એજ પણ એને આ માટે જ કદાચ કહેવામાં આવે છે. તરુણ અવસ્થાનો ગાળો 13 વર્ષથી 21 વર્ષ સુધીનો ગણવામાં આવે છે. તરુણ અવસ્થા એટલે ઉત્સાહ, આશા અને કલ્પનાઓનો અસ્ખલિત ફુવારો, નીત નવા શિખરો આંબવાની ધગશ, તેની વિચાર સૃષ્ટિ અને કલ્પના શક્તિ બધું જ તેનું પોતાનું આગવું હોય છે. ભાવિ યુવા શક્તિના ઘડતરનો સમય તરુણ અવસ્થા છે. આ અવસ્થાને સંક્રાંતિ કાળ પણ કહે છે. આ પણ એક યાદ રાખજો તમે લોકો. તરુણ અવસ્થા દરમિયાન નોંધપાત્ર શારીરિક માનસિક ફેરફારો જોવા મળે છે. આ ગાળામાં વિજાતીય આકર્ષણ જોવા મળે છે. દેખાવ પ્રત્યેની સભાનતા અને અન્ય પર પ્રભાવ પાડવાના પ્રયત્નો કરે છે. જેને પોતાનો મનનો હીરો એટલે કે આદર્શ અથવા તો ઈગો આઇડલ જેને કહે છે એ માને છે, તેની પ્રશંસા કરવી, તેનું અનુકરણ કરવાની વૃત્તિ એટલે કે વીર પૂજા તેનામાં જોવા મળે છે. તરુણ અવસ્થામાં કલ્પનાશીલતા અને અતિ લાગણીશીલતા પણ જોવા મળે છે. બૌદ્ધિક કૌશલ્યોના વિકાસ સાથે જાતિગત ભૂમિકા આ ગાળામાં શીખે છે. સ્વાવલંબન અને સ્વાતંત્ર્ય માટેની તીવ્ર ઝંખના જોવા મળે છે. કારકિર્દી, લગ્ન, કુટુંબ જીવનની પૂર્વ તૈયારી આ ગાળામાં જોવા મળે છે. તરુણ અવસ્થા સંઘર્ષ, હતાશા અને મૂંઝવણનો ગાળો હોય. આ અવસ્થામાં તરુણને માતા પિતા અને શિક્ષક તરફથી મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન મળે તો ખૂબ જ જરૂરી છે. એવું પણ કહેવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન તરુણ પાસે જેટલા પ્રશ્નો અને જેટલી મૂંઝવણ હોય છે એ જીવનમાં કદાચ ક્યારેય નથી હોતી, એટલી હોય છે. જો આ સમય દરમિયાન શિક્ષક અથવા તો માતા પિતા દ્વારા એના દરેક પ્રશ્નનો પોઝિટિવલી
ઉકેલ આપવામાં આવે અથવા તેને સમજણ આપવામાં આવે તો આ ગાળો છે એના માટે સરસ રીતે પસાર થઈ શકે છે. પણ જો એ કોઈને વાત ન કરી શકે અને અંદરની અંદર એનામાં જે કંઈ ફેરફારો શારીરિક માનસિક આવે છે એને સમજી ન શકે તો એના માટે ખૂબ જ મોટી મૂંઝવણ આ અવસ્થા દરમિયાન ઊભી થાય છે. એક એવી પણ બાબત છે કે જન્મ પૂર્વેની અવસ્થા જેને આપણે પહેલી કીધી એ અને આ તરુણ અવસ્થા વ્યક્તિના વિકાસમાં સૌથી વધુ ઝડપ આ બે અવસ્થા દરમિયાન હોય છે. નવી અવસ્થા છે સાતમી પુખ્તાવસ્થા અથવા યુવા અવસ્થા એને જેને એડલ્ટહુડ પર્યંત આપણે કહીએ છીએ, જેનો સમયગાળો છે 21 વર્ષથી 40 વર્ષ સુધીનો. યુવા અવસ્થાનો ગાળો છે એ સમયગાળામાં શારીરિક અને બૌદ્ધિક પરિપક્વતા જોવા મળે છે. કાંઈક સિદ્ધ કરવાની પ્રેરણા પણ આ ઉંમર જ જોવા મળે છે અને તેથી જ મહાન શોધકો, સર્જકો અને વૈજ્ઞાનિકોએ આ ગાળા દરમિયાન જ વિશિષ્ટ કાર્યો કર્યા છે. વ્યવસાય અને લગ્ન બાદ કૌટુંબિક જવાબદારી સાથે સામાજિક રીતે પરિપક્વતા ખૂબ જ વિકસે છે. ત્યાર પછીનો ગાળો છે પ્રૌઢાવસ્થા, જેને મિડલ એજ કહે છે, જેનો સમયગાળો 40 વર્ષથી 60 વર્ષ સુધીનો સમયગાળો છે. પ્રૌઢાવસ્થાનો સમયગાળો 40 વર્ષથી 60 વર્ષ સુધીનો ગણવામાં આવે છે. આ અવસ્થામાં વ્યક્તિ સફળતાને ટકાવવાના પ્રયાસ કરે છે. વ્યક્તિમાં શારીરિક માનસિક શક્તિમાં ઘટાડો જોવા મળે છે. નવમી અને છેલ્લી અવસ્થા છે વૃદ્ધાવસ્થા, જેને ઓલ્ડ એજ કહેવામાં આવે છે અને તેનો સમયગાળો 60 વર્ષ પછીનો સમયગાળો છે. 60 વર્ષ પછીના ગાળાને વૃદ્ધાવસ્થા ગણવામાં આવે છે. શક્તિ, સ્મૃતિ અને રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો જોવા મળે છે. લાગણીશીલતા વધુ જોવા મળે છે. ભૂતકાળની વાતો વધુ કરે છે. આર્થિક અસલામતી અને સમય કેમ પસાર કરવો એ પણ વૃદ્ધાવસ્થાની એક સમસ્યા છે. જો યુવાવસ્થામાં યોગ્ય આયોજન કર્યું હોય તો વૃદ્ધાવસ્થા સારી રીતે પસાર કરી શકાય છે. વૃદ્ધાવસ્થા માટે આર્થિક સલામતી ખૂબ અગત્યની છે. એટલે જ્યારથી વ્યક્તિ કમાવાની શરૂઆત કરે ત્યારથી હું માનું છું તો એને 10% રકમ એની પેન્શનની લાઈફ જે કહેવાય 60 વર્ષ પછીના સમયગાળાની એના માટેની વ્યવસ્થા એને પહેલાં જ કરવી પડે. એટલે જો એ જ્યારથી કમાવાની શરૂઆત કરે ત્યારથી 10% રકમ અલગ અલગ મૂકતા જાય તો એ સારું એવું બેંક બેલેન્સ થાય તો એની પાછલી લાઈફમાં એને આર્થિક સલામતીમાંનો કોઈ પ્રશ્ન રહે. માત્ર એને શારીરિક એની પોતાની જે કંઈ જરૂરિયાતો હોય સંતોષવા માટેની એ પૂર્ણ કરવા માટે જે પૈસાની જરૂર છે એને ઘર ચલાવવા માટે એ આર્થિકમાંથી મળી રહે તો એની એટલી સમસ્યા ઓછી થશે. હવે આપણે જોઈએ છીએ બાલ્ય અવસ્થાને અનુરૂપ શૈક્ષણિક ફલિતાર્થો. વિવિધ અવસ્થાના વિકાસની તરે કે લાક્ષણિકતાને ધ્યાનમાં લઈ શિક્ષણ કાર્ય કરાવવાથી વધુ સફળતા પ્રાપ્ત કરી શકાય છે. વિવિધ અવસ્થાને અનુરૂપ શિક્ષણ કાર્ય કરવામાં કઈ કઈ બાબત ધ્યાનમાં લેવી જોઈએ, ચાલો તેની સમજૂતી મેળવીએ. પહેલો મુદ્દો છે અનુકરણ. અનુકરણ એટલે શું કે બાળકે કંઈક કોઈનામાં જોઈ અને એ પ્રમાણેનું કામ કરવું. અનુકરણથી બાળક આ અવસ્થામાં ઘણું બધું શીખે છે. માટે વડીલોએ તેમજ શિક્ષકોએ આદર્શ વર્તન પૂરું પાડી યોગ્ય બાબતો શીખવવી જોઈએ. તેમજ આદર્શ પાત્રનો પરિચય પણ આપવો જોઈએ. આપણને ખ્યાલ છે શિવાજી મહારાજ એના મમ્મીએ એને જે બહાદુરીની વાર્તાઓ સંભળાવી એના પરથી જ એ એટલા બહાદુર બન્યા. તો નાનપણથી જ એની પાસે એવા આદર્શો રજૂ કરવા જોઈએ કે જેથી કરીને એમાં જે તે આદર્શો એનામાં આવી શકે. બાળકના આત્મનિર્ભર બનવાના તમામ પ્રયત્નોની નોંધ લઈ તેને બિરદાવવું જોઈએ. નાનું બાળક કોઈ કામ કરવા માગતું હોય તો એને કરવા દેવું જોઈએ. કદાચ એને ભૂલ થશે, કોઈ વસ્તુ તૂટશે ફૂટશે પણ ખરી, પણ એ વસ્તુ તૂટવા ફૂટવાની સફાઈ પણ એની પાસે આપણે કરાવે કે આ વસ્તુ છે તો એને કઈ રીતે સાફ કરીશું, આપણે કઈ રીતે ભરીને કચરાપેટીમાં નાખશું, તો એમાંથી આગળ એને પોતાને કોન્ફિડન્સ આપશે. જો દરેક બાબતમાં આપણે એને ટોકતા રહીએ તો બાળકમાં આત્મવિશ્વાસ ક્યારેય નહીં આવે, બાળક આત્મનિર્ભર ક્યારેય નહીં બને. બાળકના શિસ્તના જે કંઈ પ્રશ્નો હોય એ પ્રશ્નોને દૂર કરવા માટે એની રસ અને રુચિને ધ્યાનમાં લઈને શિક્ષણ કાર્ય કરાવવું જોઈએ.
બાળકની ભણવાની પદ્ધતિ કંઈક અલગ પણ હોઈ શકે, કદાચ શિક્ષક ભણાવે છે એ પદ્ધતિ ન હોય, એના સિવાયની કોઈ પણ પદ્ધતિ પણ હોઈ શકે. તો એની રસ અને રુચિ અને એને ધ્યાનમાં લઈને જો શિક્ષણ કાર્ય કરાવવામાં આવે તો બાળક સરસ રીતે શીખી શકે છે. આ ઉંમરના બાળકોમાં રમત પ્રત્યે વિશેષ રસ હોય છે. બાળકને રમત ખૂબ ગમતી હોય છે, એટલે આ સમય દરમિયાન જોઈને જ્ઞાન સાથે ગમત મળે અને તેવું આયોજન થાય તો એ આપણને શિક્ષણ આપવા માટે ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. બાળક છે એ વૃત્તિ પ્રધાન છે. તે પોતાના વર્તન પર નિયંત્રણ ધરાવતા નથી. અમુક વર્તન વારંવાર કરતા હોય છે, ત્યારે તેને દમન કે ધમકીને બદલે સમજપૂર્વક અને ધીરજપૂર્વક સુધારવા માટેના પ્રયત્નો હાથ કરવા જોઈએ. આમ તો સાયકોલોજીમાં 3 શબ્દો આવે છે: માન્યતા, લાગણી અને વર્તન. એટલે જ્યારે આપણે એઝ એ ટીચર તરીકે કે માતા પિતા તરીકે બાળક ઉપર હુમલો કરીએ છીએ, ત્યારે એના વર્તન ઉપર હુમલો કરીએ છીએ, એટેક કરીએ છીએ. પણ એ જે એનું વર્તન છે ને, એ તો થર્ડ સ્ટેજ છે. પહેલું સ્ટેજ છે એની માન્યતા, પછી આવે લાગણી અને પછી વર્તન આવે છેલ્લું. તો જો મારી માન્યતા એવી હોય, હું તમને ઉદાહરણ તરીકે કહું કે કોલેજમાં જઈને જલસા કરવાના છે, તો 3 વર્ષ જલસા કરી લઈને પછી આવો સમય ક્યાં મળવાનો છે, આ મારી માન્યતા છે. તો હું શું કરીશ? કોલેજે જઈશ, ક્લાસમાં બંક મારીશ અને જલસા કરીશ. તો આ મારું વર્તન થયું કહેવાય. માન્યતા મારી એવી છે એટલે મને એવી લાગણી થઈ કે મારે જલસા કરવા જોઈએ, એટલે મારું વર્તન જલસામાં આવ્યું. પણ આ જ બાબતને ઊંધી રીતે લઉં કે કોલેજના 3 વર્ષો તો ખૂબ અગત્યના વર્ષો કહેવાય. મારે 3 વર્ષમાં સારામાં સારો અભ્યાસ કરી અને મારું ભવિષ્ય સુધારી લેવું જોઈએ. આ મારી માન્યતા હોય તો હું શું કરીશ? ક્લાસમાં બેસીશ અને વધુ સરસ રીતે અભ્યાસ કેમ થાય એ જોઈશ, અને એનું વર્તન શું નીકળશે કે મારું રિઝલ્ટ સરસ આવશે. તો જ્યારે બાળક કોઈ તોફાન કરે છે, કંઈક કરે છે, ત્યારે આપણે એને સમજપૂર્વક અને ધીરજપૂર્વક સુધારવા માટેના પ્રયત્ન કરવા જોઈએ. બને ત્યાં સુધી સજાથી દૂર રાખવા જોઈએ બાળકોને. કલ્પના શક્તિ અને જિજ્ઞાસા વૃત્તિના વિકાસ માટે વાર્તાઓ અને બાળગીતના માધ્યમ દ્વારા શિક્ષણ આપવું જોઈએ. શિક્ષણનું ખૂબ જ અગત્યનું માધ્યમ છે વાર્તાઓ અને બાળગીત, જેનાથી બાળકોની કલ્પના શક્તિ અને જિજ્ઞાસા વૃત્તિનો ખૂબ સરસ વિકાસ થાય છે. અંગ્રેજીમાં ડૂઝ એન્ડ ડોન્ટ્સ કહેવાય છે. આવું ન કરાય એવા નકારાત્મક સૂચનને બદલે આવું કરાય એવા હકારાત્મક સૂચનો દ્વારા બાળકને પ્રેરણા પૂરી પાડવી જોઈએ. શું નથી કરવાનું એવું નથી આપણે કહેવાનું, પણ શું કરવાનું છે એની સૂચના આપણે બાળકને આપવી જોઈએ. અને જો એવું પણ કહેવાય છે કે બાળક કોઈ ભૂલ કરે ને, તો એને ઠપકો આપવાને બદલે એને સાચો માર્ગ બતાવો કે ભાઈ સાચો માર્ગ શું છે, તો કે સાચો માર્ગ આ છે, હવે બેટા તું આ રીતે કામ કરજે. તો એ પણ ખૂબ અગત્યનું છે આપણા માટે કે શું કરાય એના સૂચનો આપણે એને આપવાના છે. બાળક ઘરનું હુંફાળું વાતાવરણ છોડી શાળાએ આવે છે ત્યારે અસહાય અનુભવે છે. એનું પોતાનું કોઈ હોય નહીં એવું લાગે છે. માટે તેની સાથે પ્રેમપૂર્વક અને લાગણીથી કામ પાર પાડવું જોઈએ. જ્યારે ઘરમાં બાળક હોય ત્યારે ઘરનો રાજા હોય છે અથવા તો રાજકુંવર હોય છે. ઘરમાં બધા એ કેમ કરતા હોય છે. જ્યારે એ વાતાવરણ છોડી, એની હૂંફ છોડી અને સ્કૂલે, શાળાએ, બાળમંદિરમાં આવે છે, ત્યારે એની જેવા કેટલા બધા છોકરા હોય છે, તો એની પર કોઈ એટલું બધું વ્યક્તિગત ધ્યાન નથી આપી શકતા. તો ધ્યાન નથી આપતા એમાં બાળકને પોતાનું કંઈક ને કંઈક ગુમાવતો એવું લાગે છે, એટલે એને અસહાય પણ અનુભવે છે. આવા સમયે બાળકને આપણે હૂંફ આપવી જોઈએ. ચેષ્ટાકીય કૌશલ્યના વિકાસ અને લડાયક વૃત્તિના ઉદ્વીકરણ માટે વિવિધ રમતગમતો અને સ્પર્ધાઓનું આયોજન કરવું જોઈએ. ખૂબ સરસ મુદ્દો છે પ્રશંસા. પ્રશંસા એ આ ઉંમરના બાળકો માટે ટોનિક જેવું કાર્ય કરે છે. બાળકની જરૂરી પ્રશંસા કરી તેને સતત પ્રોત્સાહન પૂરું પાડવું જોઈએ. આ પ્રશંસામાં પણ ઘણીવાર આપણે નેગેટિવ લેતા હોય છે કે મારો બાબો તો કોઈને ગણકારે જ નહીં, કોઈનું માને જ નહીં, કોઈની સાથે વાત જ ન કરે. જો આવી વાત કરીએ તો એ બાળક છે એ ક્યારેય વાત કરશે જ નહીં, કોઈની વાત માનશે જ નહીં. પણ એ કરતાં માનો કે બાળકનું વર્તન ગમે તેવું હોય, પણ આપણે એની પ્રશંસા કરી, ભાઈ મારો બાળક તો ખૂબ ડાયો છે, ખૂબ કામ કરે છે. ખરેખર ઘણી વખતે મમ્મીઓને આ કામ સરસ આવડતું હોય છે બાળકને સમજાવવા માટે. તો એનામાં જે કંઈ સારા ગુણો છે એની પ્રશંસા કરવાની. અને એનાથી આગળ હું તો એ પણ કહું છું, એનામાં સારા ગુણ કદાચ 1-2 ન હોય તો એની પણ જો તમે પ્રશંસા કરો ને, તો એ ગુણ સુધરવાની સંપૂર્ણ સંભાવના હોય છે.
પ્રશંસા પણ ખૂબ સરસ બાબત છે. કોમળ ભાવોને સ્પર્શતી આ અવસ્થા સાથે કામ પાર પાડવા માટે શિક્ષકે બાળક બની બાળકની નિર્દોષ લાગણીઓને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ સમજવી જોઈએ. એવું પણ કહેવાય છે કે શિક્ષક જો મનોવિજ્ઞાનનો જ્ઞાતા ન હોય, મનોવિજ્ઞાનનો જાણકાર ન હોય, તો એને શિક્ષક ક્યારેય ન બનવું જોઈએ. કારણ કે અહીંયા બાળક જે કંઈ પણ પ્રવૃત્તિ કરે છે, જે કંઈ પણ એનું વર્તન છે, એની પાછળ કોઈક ને કોઈક કારણ હોય છે. અને જો એ કારણને ગોતી અને આપણે એની સમસ્યા ઉકેલવા માટે પ્રયત્ન કરીએ તો એનું જીવન ઘણું સુધરતું હોય છે. હવે આપણો નવો મુદ્દો છે તરુણ અવસ્થાને અનુરૂપ શૈક્ષણિક ફલિતાર્થો. વ્યક્તિના જીવન માટે આ અવસ્થા ખૂબ જ અગત્યની છે. એટલે જેમ અગાઉ કીધું એમ કે શિક્ષક મનોવિજ્ઞાનનો સારો જાણકાર હોવો જોઈએ. ખરેખર તો આ અવસ્થા દરમિયાન એની આ જરૂર પડે છે. આ અવસ્થા દરમિયાન જાતિવૃત્તિ, ક્રોધ અને ભય જેવા સંવેગોના ઉદ્દીકરણ માટે બાળકને કલા, સાહિત્ય અને રમતગમત તરફ અભિમુખ કરવો જોઈએ. એનામાં ખૂબ જ જુસ્સો હોય તો જુસ્સો કોઈને ઝઘડવા માટે નહીં, પણ એ જ જુસ્સો એને રમતમાં લઈ અને જીતવું કેમ એના માટે આપણે જેને ઉદ્દીકરણ શબ્દ આપણે વાપરીએ છીએ એ માટેનું કરવો જોઈએ. એટલે એનામાં જે કંઈ સંવેગો જે છે એ સંવેગોને આપણે ઉદ્દીકરણ કરવાના છે. બીજો મુદ્દો સરસ છે, એનું આપણે ચર્ચા કરીએ કે તરુણો સામે સારા આદર્શ રજૂ કરવાથી તે આદર્શ પ્રતિભા, જેને ઈગો આઈડિયલ કહેવાય છે, તરીકે તેનો સ્વીકાર કરી તેના જેવી પ્રતિભા વિકસાવે તે માટે તેને પ્રેરિત કરવો જોઈએ. તમે એની સામે જે આદર્શ મૂકશો એ આદર્શ પ્રમાણે થવા માટેના પ્રયત્ન કરશે. પણ આપણી પાસે આદર્શ વ્યક્તિઓ જે છે, એની આત્મકથાઓ છે, એના જીવન ચરિત્રો છે, એ જો એની સામે રજૂ કરવામાં આવે તો હું માનું છું કે એનામાંથી પ્રેરણા લઈ એના જેવું જીવન કરવા માટેના એ પ્રયત્ન કરી શકે છે. તરુણના વિચિત્ર લાગતા વર્તનથી પૂર્વગ્રહિત થવાને બદલે તેની લાગણીઓને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. મિત્રો, તમે ભવિષ્યમાં શિક્ષક થવાના છો તો મારી તમને એક વિનંતી છે કે ડૉક્ટર મોહનભાઈ પંચાલ કરીને એક સરસ મજાના આપણા કેળવણીકાર છે, એમની એક બુક છે, સાહેબ મને સાંભળો તો ખરા. આ બુક ખાસ વાંચો. એમાં બધા વિદ્યાર્થીઓના, અને એક બીજી બુક પણ છે વિદ્યાવાળીના ફૂલ, આ પણ વાંચવાની તમને એક રેફરન્સ તરીકે આપીશ કે તમે જ્યારે ફ્રી પડો ત્યારે આ બે બુક વાંચશો તો આ બે બુકમાં દરેક વિદ્યાર્થીની સમસ્યાને કઈ રીતે મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએથી ઉકેલ લાવવો જોઈએ એના ખૂબ સરસ વાર્તાના સંદર્ભમાં જ ઉદાહરણો આપેલા છે. એક સરસ હતું જે આ તરુણોની લાગણી કહેવાય એના માટે પ્રિય ઉષા અને લલી ઉષા નામનું એક સરસ મજાનું ચેપ્ટર છે. હું તમને એ ચેપ્ટરમાં શું આવે છે નથી કહેતો, પણ તમે વાંચશો તો તમને ખ્યાલ આવશે કે વિદ્યાર્થીને માત્ર તેમના વર્તન તરફથી જ આપણે એના પ્રત્યે કોઈ લેબલ મારી દેવું, ઉતારી પાડવો કે એને નુકસાન થાય એવું કંઈ વર્તન કરવું એના કરતાં બેટર છે કે પહેલાં આપણે એને સમજીએ કે આવા વર્તન પાછળ એનું કયું કારણ છે. એની જે કંઈ લાગણીઓ છે એ સમજવા માટે આ પુસ્તક તમારા સૌએ ખાસ વાંચવું જોઈએ. મારું તો એક ખાસ આપને વિનંતી છે. વિજાતી વ્યક્તિ પ્રત્યેના તેના વ્યવહાર છે એને શંકાની દ્રષ્ટિએ ન જોતા આ બાબતે તેનામાં તંદુરસ્ત દ્રષ્ટિકોણ વિકસે તેવા પ્રયાસો કરવા જોઈએ. આ અવસ્થા દરમિયાન મેં તમને કીધું એમ ખૂબ જ ઝાઝા ફેરફારો થતા હોય છે એમનામાં શારીરિક અને માનસિક. તો આ સમયે જો યોગ્ય માર્ગદર્શન એને આપવામાં આવે તો એનું બાકીની લાઈફમાં એના પ્રોબ્લેમ્સ એટલા ઓછા ઊભા થાય છે. મનોશારીરિક ફેરફાર અને ભાવિ કારકિર્દીને લગતી અનેક મૂંઝવણોના આ કટોકટીના ગાળાને શિક્ષક અને વાલીએ સહિયારા પ્રયત્નોથી સમજી તેની સમસ્યા ઉકેલવાના પ્રયાસો કરવા જોઈએ. મિત્રો, અહીંયા આપણે બીજું લેક્ચર છે એને પૂરું કરીએ છીએ. હજી થોડા મુદ્દા બાકી છે, એના માટે ત્રીજો છે વિડીયોઝ એ તમે જોશો એવી વિનંતી છે. સૌએ શાંતિથી ક્લાસમાં ભાગ લીધો, સાંભળ્યું, જોયું એ માટેનો આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. થેન્ક યુ. હેવ અ વન્ડરફુલ ડે.